જન્મોથી કૂટેલું અજ્ઞાન, જ્ઞાન થતા ભ્રાંતિ આખી રંડવાઈ ગઈ. એક શેઠ દેહ છોડી ઊભા રહ્યા ઘરને ખૂણે, ભાઈ ક્યાં ગયા તે કોઈએ પૂછ્યું જ નહીં. શેઠ ક્યાં પહોંચ્યા છે તેની ન કોઈને ચિંતા, અમારું શું થશે હવે એ જ હાય હોય. આઠડીને બાંધજો ખૂબ કસી કસીને, જોજો પાછું મૂળદું ઊભું થાય નહીં. અમારે માટે શું રાખ્યું વાંચવું છે વિલ ઝટ, પુત્ર પરિવારને એ જ ચિંતા રહી. પોતાના ઘાટમાં જ વહેવારું સંબંધો, સંયોગોનું સરવૈયું આવી ગયું જ્ઞાન દઈ. આવા મોહ જૈન્ય છે કંઈક પરાર્થ વેપલા, ચાર ગતિ ચિતરેલા ચોપડા જમહી. એણે જન્મ આપ્યો છે તેની ભૂલ્યા ચાકરી, તેથી જ ભ્રાંત સુખ ભેળું થાય નહીં. હૈડા માવતરને હૈડ હૈડ કરતા, પુત્ર પત્ની જવાનિયા લજ્જવાય નહીં. બહુ જન્મોથી કૂટેલું અજ્ઞાન, જ્ઞાન થતા ભ્રાંતિ આખી રંડવાઈ ગઈ. જય સચ્ચિદાનંદ. આવા જ્ઞાન પછી આપણને કીધું છે કે જે કર્મની ભૂમિકા લે છે તે ફક્ત અને ફક્ત ચારિત્ર મોહ એટલે ખાલી થતો મોહ, જે ભરાઈ પડેલું છે તે ફક્ત ખાલી થાય છે. અને એ ચારિત્ર મોહ નો ઉકેલ આવે કેવી રીતે? તો કે એને જોવાની દ્રષ્ટિ આપણને મળી છે, પ્રજ્ઞા શક્તિનો પ્રકાશ છે. અને આપણે વચ્ચે અંતરાત્મા દશાએ કરીને પ્રસ્થાપિત થયેલા છીએ. તો આપણું કામ એ રહે કે આ જે મન વચન કાયા નામધારીના જે ડિસ્ચાર્જ કર્મો છે, જે આજે ખાલી થાય છે, તે બિલકુલ અજ્ઞાની જેવા જ હોય છે. એમાં બહુ ફેર નથી હોતો. પણ આપણે જુદા પડેલા છે, એટલે આપણું કામ શું છે એ જોઈને જ્યાં જ્યાં કોઈને દુઃખ થાય હોય તેના પ્રતિક્રમણ કરવાના છે. એટલે વ્યવસ્થિતની આખી રાહબરી આપણને આપી દીધી કે છેક મોક્ષે જતા સુધી વ્યવસ્થિત આપણો વ્યવહાર સંભાળી લેશે. એટલે વ્યવહારની ચિંતા નથી કરવાની. પણ જે આવી પડેલો ચિકાસ વાળો જે બધો વ્યવહાર છે નજીકના સંબંધીઓનો, એ બધાનો કેમ કરીને સંભાવી નિકાલ કરીએ. અને ખાસ કરીને સમજવાનું શું, તો કે આપણે વારે ઘડી એમ કહે છે આપણે આવું કર્યું ને આવું કર્યું ને આવું કર્યું, પણ વાત સમજવાની છે કે હિસાબ બધા અજ્ઞાનતાના છે, એટલે પરિણામ પણ બધા અજ્ઞાન જેવા જ આવશે. તો આપણે એને સારી રીતે જોઈને એની અસરોમાંથી નીકળી જવાનું છે. એટલે મુદ્દો શું કીધો કે જ્ઞાન મળ્યા પછી જે મોહ રહ્યો, જેવો પણ મોહ રહ્યો, એ બધો ચારિત્ર મોહ છે. અને ચારિત્ર મોહ જોવાતી જાય. અને ચારિત્ર મોહમાં વખતે કોઈ કરતા લાગે, હવે કરતા લાગે અને કરતા માનવું એ ખરેખર દર્શન મોહ કહેવાય. પણ આપણે કહીએ છીએ હું તો શુદ્ધાત્મા થયો છું. એટલે એના અહીંયા એક બહુ સરસ સમજણ આપી છે કે ચારિત્ર મોહમાં રહી ગયેલી કચાશ જે સામાન્ય કરતા દેખાડે છે, નિમિત્ત નથી દેખાડતી, નિમિત્ત નથી જોઈ શકતા. તો એને એમ કીધું કે ચારિત્ર મોહમાં રહી ગયેલો દર્શન મોહ અને તે પ્રતિક્રમણથી જાય. માટે આપણે સમજી જવાનું છે
કે આપણા ભાગે આજ્ઞાનો નિશ્ચય અને પ્રતિક્રમણ જ રહેલું છે, એને આપણે સિન્સિયરલી કર્યા કરવાનું છે, અને એ પણ આપણે નામધારી પાસે કરાવીએ છીએ. એટલે આખું જગત એવું જ છે, એવું જ હતું, એવું છે ને એવું જ રહેવાનું છે. ભગવાનના વખતમાં પણ જગત આવું જ હતું, પણ ભગવાન સમજીને છૂટી ગયા. એ જ રસ્તો આપણને મળ્યો છે. એ સમજી સમજીને આપણે છૂટતા જવાનું છે, ઉકેલ લાવતા જવાનું છે. અને પ્રતિક્રમણથી કંટાળતા નહીં. પ્રતિક્રમણ એ આપણા શ્વાસે શ્વાસે પ્રતિક્રમણ થાય એવી સમજણથી આપણે જીવી જવાનું છે. કારણ કે શ્વાસે શ્વાસે અતિક્રમણ થાય છે, સંજોગે સંજોગે અતિક્રમણ થાય છે આપણા જીવન વ્યવહારથી. એટલે આપણા પ્રાપ્ત મન વચન કાયાથી લોકોને દુઃખ થાય છે. તો પછી અહીંયા એ પ્રતિક્રમણને જ પાત્ર થઈ જાય છે. એટલે આ જાગૃતિ રાખીને હવે આપણે મોક્ષ તરફ જવું છે. એટલે કીધું અજ્ઞાનને અનંત અવતારથી કૂટ કૂટ કરેલું છે. હવે જ્ઞાને કરીને આપણે સમજીને જીવીને નીકળી જઈએ. જય સચ્ચિદાનંદ. દિગનભાઈ જય સચ્ચિદાનંદ. કઈ પ્રકાશ પાંડવા દાદા ભગવાન તમારી સામે દાદા એવું કહેતા હતા કે મહાવીર ભગવાન મોક્ષે જવાના હતા ને એના થોડા ક્ષણો પહેલા લાખો દોષો બાકી હતા. તો ખાલી વિચાર કરો કે આપણા કેટલા દોષો બાકી હશે અને એના કેટલા પ્રતિક્રમણો કરવા પડશે. આપણા દોષો તો સામે દેખાય છે, લોકોને ખબર પડે છે, સામે લાગે છે. પેલા તો ખાલી કેવા હોય કે આમ જોઈને નિર્જરા થાય, જોઈને નિર્જરા થાય, એમ એકદમ હળવા બધા દોષો હોય. આપણા તો બધા ભારે ભારે પડેલા છે. અને એવું આપણે કારણ કે જયારે આપણે દાદા કહેતા હતા કે તમે જયારે ભરીને લાયા હતા ત્યારે મને પૂછીને નતું ભર્યું કે, એટલે હવે જયારે ઉકલે છે ત્યારે તમે અત્યારે જ્ઞાનના આધારે વિચારો છો, તો એવું ના આવે તો એના પ્રતિક્રમણ ખપે છે. આપણા દોષો બહાર દેખાય છે, સ્થૂળ સૂક્ષ્મ બાકી છે. ભગવાનના સૂક્ષ્મમાં રહ્યા જ નતા, સૂક્ષ્મતમ ને સૂક્ષ્મતર હતા. એટલે કઈ બહાર કોઈને દેખાતું જ નતું. એટલે એ જોઈને જતા હતા. એટલે આપણે જીવનું કામ છે અને ચોખ્ખું કરવાનું કામ છે. એટલે આપણે કીધું છે કે શુક્લ ધ્યાન ધર્મ ધ્યાન સાથેનું છે. એના લીધે આગળનું બધું ચોખ્ખું થતું જાય છે. અને આગળનો એક જન્મ રહે છે મિનિમમ, કે જેમાં સર્વજ્ઞ પુરુષના દર્શન કરી આપણે મોક્ષે જવાના છીએ. જય સચ્ચિદાનંદ. બીજું એક કહેવાનું હતું કે દાદા અમને છે ને ચંદ્રકાંતભાઈ ને ત્યાં અમે રહેતા હતા ને ત્યારે આપતપુત્ર 5-6 આપતપુત્ર બેઠા હોય ને તો દાદા કે એક આપતપુત્ર ચલ અંગૂઠે નિશ્ચય વ્યવહાર ચરણ વિધિ કર અને જોજે એક વસ્તુ જોઈને બોલજે, અને ક્યાંય ભૂલ પડે તો તને ખબર પડવી જોઈએ. એટલે દાદા આખી વિધિ પતી જાય ને પછી પૂછે કે હવે ક્યાં ભૂલ પડી તારી. એટલે આપણે એટલી જાગૃતિ રાખવી પડે કે આ જે વિધિ બોલતી વખતે કે આપણી ક્યાં ભૂલ થઈ. તો આજે મારી ઘણી ભૂલ થઈ, બધી દેખાય છે, પણ એટલે એ જે દાદાએ જે શીખવાડ્યું છે ને અલૌકિક શીખવાડ્યું છે, એમ કે તમારી ભૂલ થાય એનો વાંધો નહીં, પણ તમને ખબર હોવી જોઈએ કે તમારી આ ભૂલ થઈ ગઈ. બરાબર, ખબર પડી એટલે સુધારવાનો સ્કોપ રહે. બિલકુલ સરસ.